નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 28 જૂન 2026 અને રવિવાર, અને આજે સમય છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે પાછલા અઠવાડિયાનું વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 22 જૂનથી લઈને 28 જૂનના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક સરસ મજાનું રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો મિત્રો. સાથે મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 જેટલા મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે, અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી આપણે રિવિઝન પર કરાવીએ છીએ. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે લાસ્ટમાં મને અચૂકથી કોમેન્ટમાં જણાવજો કે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 21 જૂનના રોજ. સેજલ કામલેએ ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026ની 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, સેજલ કામલેએ આ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં જીતી લીધો છે સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ. ભારતે વર્ષ 2027માં કયા દેશ સાથે તૃષ્ણા સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે તૃષ્ણા સેટેલાઇટ છે તે ભારત લોન્ચ કરવાનું છે ફ્રાન્સ સાથે મળીને. ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હોકી મેચ રમનાર હોકી ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, આજે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 413 મેચ રમનારા હોકી ખેલાડીનું નામ છે મનપ્રીત સિંહ. મહિલા સ્થાનિક ક્રિકેટમાં 306 રન બનાવીને બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી અક્ષરા ગુપ્તા કયા રાજ્યના છે? તો મિત્રો, આજે અક્ષરા ગુપ્તા છે કે જેમણે સૌથી બીજો મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે, અને તેઓ છે બિહારના. તાજેતરમાં કયા રાજ્યના લાકડામાંથી બનેલા જસદણ પટારી સંદૂક એટલે કે પટારાને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો, આજે જસદણ પટારી સંદૂક છે તે છે આપણા ગુજરાતનો. અનાજ સંગ્રહ માટે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ છે તેને શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા. સારા તેંડુલકરને કઈ જાપાનીઝ વેલનેસ અને સ્કિનકેર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે સચિન તેંડુલકરના સુપુત્રી છે સારા તેંડુલકર, તેઓ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ILEMના, કે જે જાપાનીઝ વેલનેસ અને સ્કિનકેરની બ્રાન્ડ છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 23 જૂનના રોજ. ઉલ્લાસ મિશન અંતર્ગત 98.7 સાક્ષરતા દર સાથે ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આજે મિશન ચાલી રહ્યું છે ઉલ્લાસ મિશન, અને તેના અંતર્ગત સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનનારું છઠ્ઠું રાજ્ય છે ઉત્તરાખંડ. ટાઈમ આઉટની વિશ્વના 20 સર્વશ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં સામેલ થનારું એકમાત્ર ભારતીય શહેર કયું છે? તો મિત્રો, આજે વિશ્વના જે સૌથી શ્રેષ્ઠ 20 કલા અને સાંસ્કૃતિક શહેરો છે તેમાં ભારતીય શહેર જે સામેલ થયું છે તે છે રાજસ્થાનનું જયપુર, અને આનો ક્રમ છે 18મો. કયા દેશે તેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, જે પ્રાથમિક શાળાના બાળકો હોય તેમના માટે જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગ પ્રતિબંધ કર્યો છે નોર્વેએ. મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પ્રત્યે પુરુષોમાં જાગૃતિ લાવવા માટે નિર્ભયા ચેતના તાલીમ મોડ્યુલ કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે નિર્ભયા ચેતના તાલીમ મોડ્યુલ છે તેને લોન્ચ કર્યું છે પંચાયતી રાજ મંત્રાલયે.
મણિપુરમાં 7મા ગવર્નન્સ આર્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ જે ગવર્નન્સ આર્ટ એવોર્ડ છે તે અપાયો છે ઇન્દ્રેબમ ઇબોચોબા સિંહને, કે જેઓ મણિપુરના એક પ્રખ્યાત કલાકાર છે. પાસપોર્ટ સેવા 2025-26 માટે સતત બીજા વર્ષે સંસ્થાકીય પ્રદર્શન પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા છે? તો મિત્રો સતત બીજા વર્ષે આ સંસ્થાકીય પ્રદર્શન પુરસ્કારને જીતી લીધું છે જમ્મુ કાશ્મીર પોલીસે. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી માં કયા ભારતીયની જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ILTOS છે તેના જજ તરીકે નિમણૂક કરાઈ છે વિમલ એન પટેલની. ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટનો ખેલાડીનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે સર્વશ્રેષ્ઠ મહિલા પ્લેયર છે તે બની ગયા છે પારુલ ચૌધરી, કે જેઓ એક દોડવીર છે. વર્લ્ડ બોક્સિંગ કપ 2026માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે વર્લ્ડ બોક્સિંગ કપ 2026 કે જે તાજેતરમાં એટલે કે જૂન 2026માં ચીનમાં રમાઈ હતી અને તેમાં એકમાત્ર ભારતીય મેડલ જીત્યો છે, ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યોતિ ગુલિયાએ. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 મેચ રમનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આજે 200 મેચ છે તે રમી લીધી છે તે છે આપણા મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન હરમનપ્રીત કૌર. 19માં મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ સન્માન ગોલ્ડન કોન્ચ એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? તો મિત્રો આજે ગોલ્ડન કોન્ચ એવોર્ડ છે તે જીતી લીધો છે પોલેન્ડની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ કે જેનું નામ છે સિલ્વર. 4x100 મીટર એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા ટીમે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો આજે 4x100 એશિયન રિલે ચેમ્પિયનશિપ હતી તેમાં ભારતીય મહિલા ટીમે જીતી લીધું છે ગોલ્ડ મેડલ. એક સાથે 4 ISO સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે? તો મિત્રો આજે યુનિવર્સિટી છે કે જેને એક સાથે 4 ISO સર્ટિફિકેટ મેળવ્યા છે અને તે છે તેલંગાનાની ઉસ્માનિયા યુનિવર્સિટી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર યોગાંધ્રા 2026 કાર્યક્રમ કયા રાજ્યનો છે? તો મિત્રો આજે કાર્યક્રમ છે યોગાંધ્રા 2026 કે જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે અને તે છે આંધ્રપ્રદેશનો કાર્યક્રમ. 2026માં ભારત દ્વારા આયોજિત બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો મિત્રો આજે બ્રિક્સ દેશોના જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક છે તેની અધ્યક્ષતા કરવાના છે અજીત ડોભાલ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમને વિનંતી છે કે જલ્દીથી અત્યારે જ કરી લો. કેનેડાએ આર્કટિક ઓવર ધ હોરાઇઝન રડાર સિસ્ટમ ખરીદવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો આ જે રડાર સિસ્ટમ છે આર્કટિક ઓવર ધ હોરાઇઝન તે ખરીદવા માટે કેનેડાએ કરાર કર્યા છે ઓસ્ટ્રેલિયાની BAE સિસ્ટમ સાથે. ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લેટનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે પુરુષ એથ્લેટનો એવોર્ડ છે તે મળ્યો છે નીરજ ચોપડાને, કે જેઓ એક પ્રસિદ્ધ ભાલાફેંક છે. જૂન 2026માં સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલી અમેરિકા ઈરાન વાર્તાને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાય તે માટે તેમની વચ્ચે જે વાતચીત થઈ છે તેને નામ અપાયું છે લેક લ્યુસન સમિટ, એટલે કે લેક લ્યુસન શિખર સંમેલન. કઈ રાજ્ય સરકારે અગ્નિવીરોને ક્લાસ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં 20% અનામત આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે 20% અનામત છે તે આપવાનું છે આપણું ગુજરાત. તાજેતરમાં કોને 3 વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જૂન 2026માં ભારતના સોલિસિટર જનરલ તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે તુષાર મહેતાની. UNCTADના અહેવાલ મુજબ વિશ્વનો સૌથી મોટો જહાજ રિસાયકલિંગ એટલે કે જહાજ પુનઃચક્રણ દેશ કયો બન્યો છે?
તો મિત્રો આજે જહાજ પુનઃચક્રણ દેશ છે તે બન્યો છે આપણો દેશ ભારત. અને મિત્રો આમાંથી 97% કરતાં પણ વધારે જહાજ પુનઃચક્રણ આપણા ગુજરાતના કંડલામાં થાય છે. એઆઈ પર સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં નિયુક્ત થનારા એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે? તો મિત્રો આજે યુએનનું સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ છે તેમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક છે પ્રોફેસર બી રવિન્દ્રન. ફિફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવીને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બની ગયું છે? તો મિત્રો ફિફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવીને સૌથી વધુ ગોલ બનાવ્યા છે લિયોનેલ મેસીએ. ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં વુલ્ફ પ્રાઇઝ 2025થી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ફિઝિક્સનું વુલ્ફ પ્રાઇઝ 2025 છે તેનાથી સન્માનિત કરાયા છે જૈનેન્દ્ર જૈન. બાર્સિલોના ગ્રેન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે જૂન 2026માં બાર્સિલોના ગ્રેન્ડ પ્રિક્સ યોજાઈ હતી અને તેનો ખિતાબ જીતી લીધો છે લુઈસ હેમિલ્ટને. ફાધર ઓફ ધ સર્જરી ગણાતા મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમા અનાવૃત થઈ છે સ્કોટલેન્ડના એડિનબર્ગ ખાતે. અને મિત્રો આ મૂર્તિની ડિઝાઇન તૈયાર કર્યું છે રામબી સુથારજીએ કે જેમણે આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન પર તૈયાર કરી હતી. જાપાનના મોતેગી રેસટ્રેક પર રેસ જીતનાર પ્રથમ ભારતીય મોટરસાયકલ રેસર કોણ બન્યા છે? તો મિત્રો આ જે રેસર છે કે જેમણે જાપાનની મોતેગી રેસટ્રેક જીતી લીધી છે અને તેમનું નામ છે ચિરંત વિશ્વનાથ. QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2027માં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે જૂન 2026માં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સનો અને તેમાં ભારતે મેળવ્યું છે 13મું સ્થાન. ફિફા વર્લ્ડ કપની 6 અલગ અલગ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આ જે વિશ્વકપની 6 અલગ અલગ આવૃત્તિ છે તેમાં ગોલ કરનાર ખેલાડી બની ગયા છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. એકચ્યુઅલી મિત્રો લિયોનેલ મેસી પણ આ વર્લ્ડ કપની 6 અલગ અલગ આવૃત્તિ રમેલા છે પરંતુ 2010ના વિશ્વકપમાં તેઓ ગોલ કરી શક્યા નહોતા માટે આ લિસ્ટમાં માત્ર એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એકલા છે. યુકે સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ છે તે અપાયો છે હર્ષવર્ધનને કે જેઓ બિહાર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુના જન્મ પર 1 ગ્રામ સોનાની વીંટી આપવા માટે કયા રાજ્યએ થાઈ મામન થંગામોથિરા થિટ્ટમ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુને 1 ગ્રામની સોનાની વીંટી આપવાનું છે તમિલનાડુ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો લિયોનેલ મેસીની સૌથી ઊંચી પ્રતિમા કે જે 26 મીટર જેટલી ઊંચી છે અને તેનું અનાવરણ કરવામાં આવ્યું છે અર્જેન્ટિનામાં. ભારતની પ્રથમ ખાનગી સોનાની ખાણમાં કોમર્શિયલ કામકાજ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રાઇવેટ સોનાની ખાણ છે તે આવેલી છે આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે. આઈઆઈટી ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ પ્રેસ્ટિજિયસ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ આ પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે આઈઆઈટીનું તે લખ્યું છે પ્રભાત કુમારે. વર્ષ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કુલ કેટલા પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે? તો વર્ષ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે મિત્રો કે જેમાંથી 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ અને બાકીના પદ્મશ્રી એમ કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર્સની ટોપ 500 યાદીમાં પ્રથમ સ્થાન મેળવનાર લાઇન સાઇન કયા દેશનું સુપર કોમ્પ્યુટર છે? તો મિત્રો આજે લાઇન સાઇન કોમ્પ્યુટર છે તે છે ચીન દેશનું. કામકાજમાં ત્રીજી વ્યક્તિની દખલગીરીને કારણે ફિફાએ કયા દેશના ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે?
તો મિત્રો આજે ફૂટબોલનું એસોસિએશન છે કે જેને ફિફાએ સસ્પેન્ડ કર્યું છે તે છે નેપાળનું. હોરોન ઇન્ડિયા 500 રિપોર્ટ 2026માં કઈ ભારતીય કંપનીએ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે જૂન 2026માં અને તેમાં હોરોન ઇન્ડિયા 500 રિપોર્ટ 2026માં જે ટોપ પર રહી છે તે કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. મિત્રો આ વ્યક્તિગત કંપની છે અને જો વાત કરીએ ગ્રુપની તો તેમાં પ્રથમ ક્રમે છે ટાટા ગ્રુપ્સ. મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના 2026 હેઠળ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બાળકીઓને કેટલી પ્રોત્સાહક રકમ આપવામાં આવશે? તો મિત્રો આ જે યોજના છે મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના, તેના હેઠળ અત્યાર સુધી 15,000 આપવામાં આવતા હતા, પરંતુ હવે આ રાશિને વધારીને કરી દેવાઈ છે 25,000 અને આ રાશિ કન્યાઓને અલગ અલગ 6 તબક્કામાં આપવામાં આવશે અને પરિવારની વધુમાં વધુ 2 દીકરીને આનો લાભ મળશે. સીબીઆઈએ ડિજિટલ અરેસ્ટ અને છેતરપિંડીના નેટવર્ક સામે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે ડિજિટલ અરેસ્ટને અગેન્સ્ટ જે સીબીઆઈનું અભિયાન છે તેનું નામ છે ઓપરેશન ચક્ર 6. શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પરિયોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પરિયોજના છે તે શરૂ કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં અને આનું અનાવરણ કર્યું છે આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં અત્યારે પ્રથમ તબક્કો તેનો ચાલી રહ્યો છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% પૂછાવાના જ છે અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ ટાઈમથી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર આપણે બનાવ્યો છે. મોટાભાગના મિત્રો આ વિડીયો જોઈ લીધો છે, પરંતુ જો હજુ તમે આ ચેનલ પર નવા છો અને જોવાનો બાકી હોય તો આને જોઈ લેજો, કારણ કે આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે અચૂક જોશો કે જેમાં આપણે માત્ર 20 જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ કે જેથી કરીને તમારા આનાથી ઓલમોસ્ટ ડબલ ક્વેશ્ચન ડિટેલમાં કવર થઈ જશે. તો મિત્રો હવે 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. તેમનું રેન્ડમલી નામ પસંદ કરીને બીજા દિવસ આપણે એનાઉન્સ કરતા હોઈએ છીએ અને ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી પસંદ થયેલા 3 મિત્રોના નામ છે નિકિતાબા વાઘેલા, વર્ષા પ્રજાપતિ અને મીઠા પ્રા રીટા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને ખાસ વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અને પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે, ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર હોકી ખેલાડી કોણ બન્યા છે? ટાઈમ આઉટની દુનિયાના 20 સર્વશ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં સામેલ થનારું એકમાત્ર ભારતીય શહેર કયું છે? અને છેલ્લો પ્રશ્ન, ફાધર ઓફ સર્જરી માનવામાં આવતા મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મે મહિનાનું મંથલી કરંટ તો તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જો તમે આ વિડીયો જોઈ લેશો તો મે મહિનાના મંથલી કરંટ અફેર્સ રિગાર્ડિંગ તમારે બીજું કશું જ જોવું નહીં પડે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. આગળના કોઈ પણ મંથના વિડીયો જોવો હોય તો દરેક મંથના મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે આ રીતે દરેક મહિનાના મોસ્ટ ટાઈમથી આવા 200 પ્રશ્નો કવર કર્યા છે. અને મિત્રો આ દરેક વિડીયો ટુ ધ પોઈન્ટ છે અને મિત્રો દરેક પ્રશ્નો મોસ્ટ ટાઈમથી પ્રશ્નો આપણે લીધા છે. તો મિત્રો આ તમામ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો આ મંથલી વિડીયોને જોવાનું તો જરાય ચૂકતા નહીં. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટમાં જણાવો અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખજો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય અવશ્યથી કરું છું અને સારામાં સારી કોમેન્ટ
હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.